એક તરફ સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે। આમ આદમી પાર્ટીની અંદર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ છે તે જોડાઈ રહ્યા છે, કારણ કે ક્યાંક જે કાર્યકર્તાઓ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ માટે મહેનત કરી રહ્યા છે તેમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક અહીંયા આપણું ઉપજતું નથી। પરંતુ જો બીજી તરફ વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં કંઈક ઊંધું થઈ રહ્યું છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ જે વર્ષોથી કામ કરી રહ્યા છે આદિવાસી વિસ્તાર માટે, તેવું કહી રહ્યા છે કે અહીંયા અમારું કોઈ સાંભળતું નથી, અમારું કોઈ ઉપજતું નથી, એટલે હવે અમે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની અંદર ઘણા બધા ભાજપ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એમની સાથે આદિવાસી સંગઠનના ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જે કોંગ્રેસમાં જોડાયા, અને એ પણ અનંત પટેલની હાજરીમાં, જે વાંસદાના ધારાસભ્ય છે કોંગ્રેસના। ખાસ કરીને જે ભાજપના જે તમામ કાર્યકર્તાઓ છે એ એવું કહી રહ્યા છે કે અહીંયા અમને ઘેટા બકરાની જેમ સ્થાન આપવામાં આવે છે, અમારું કોઈ સાંભળતું નથી। એટલે ક્યાંક અહીંયા એવું કહી શકાય કે જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે એમાં ક્યાંક કાર્યકર્તાઓનું સાંભળવામાં નથી આવતું। જે કાર્યકર્તા જે પાયો મજબૂત કરે છે, જે ધીમે ધીમે ભાજપને મજબૂત કરી રહ્યું છે, જેમનું જો સાંભળવામાં ન આવતું હોય તો સ્વાભાવિક છે કે કોઈ પણ કાર્યકર્તા હોય એ પછી ભાજપમાં જોડાવાના છે, કે પછી ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાવાના છે, કે પછી કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે। આ બધું એટલા માટે કોઈ પણ પક્ષમાં જો કોઈ પણનું ન ઉપજતું હોય તો સ્વાભાવિક છે કે એમની પાસે કોઈ સામે વિરોધ પક્ષ હોય છે કે પછી સત્તા પક્ષ હોય છે, એટલે એમાં જોડાઈ જવાનું। પણ હવે જ્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં જે આ ભાજપના જે કાર્યકર્તા છે અને એમની સાથે જે આદિવાસી સંગઠનના જે કાર્યકર્તા છે, નેતાઓ છે, આગેવાનો છે, એ જ્યારે કોંગ્રેસની અંદર જોડાયા અને એમણે ભાજપ માટે શું કહ્યું છે સૌથી પહેલા સાંભળીએ, અને કેમ કોંગ્રેસમાં જોડાવાનું શું કારણ આપ્યું છે તે પણ સાંભળીએ। જય આદિવાસી, મારું નામ જીતેન્દ્રભાઈ ભીલ। હું ભાજપની અંદર કારોબારી સભ્ય તરીકે કામ કરતો હતો અને સક્રિય કાર્યકર્તા હતો, અને અમને જે નાના કાર્યકર્તા છે એમને ઘેટા બકરોની પેટ રાખે છે, એ લોકો કોઈ જાતનું કંઈ પૂછવામાં આવતું નથી અને અમારી વિરોધની અંદર જ બધું કાર્ય કરવામાં આવે છે। હવે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોઈન થયા છે। બિન રાજકીય સંગઠનની અંદર કામ કર્યું છે અને આદિવાસીના હક અધિકાર માટે લડ્યા, અને જે પણ અમારી લડાઈ હતી એ સમગ્ર સમાજ માટે હતી, અને સમાજના દીકરા તરીકે અમે પાર્ટીમાં જોઈન કર્યા છે। તો એ સમાજના દીકરા તરીકે અમે સમાજની લડત લડીશું, કેમ કે અમને રાહુલ ગાંધીના જે વિચારો છે, રાહુલ ગાંધીની જે આદિવાસી પ્રત્યેની જે વિચારો છે, જળ જંગલ જમીનના અધિકારો છે અને મોટા મોટા પ્રોજેક્ટો આવે છે, એની સામે જે લડત આપે છે, તો એનાથી પ્રેરિત થઈને અમે સમગ્ર આખી ટીમે કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈનિંગ કરીશું। હવે જે રીતે કોંગ્રેસ ક્યાંક હવે નવસર્જન તરફ જતી હોય એવું લાગી રહ્યું છે અનંત પટેલની હાજરીમાં, જ્યારે આ તમામ લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું ત્યારે અનંત પટેલે શું કહ્યું તે સાંભળીએ। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિનો આજે નસવાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ભાજપમાંથી ઘણા બધા યુવાનો કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈનો હાથ મજબૂત કરશે। આવનારા સમયમાં આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીનના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ સાથે આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે રહીને લડશે। અહીંના વિસ્તારનો કદાચ આ નવો ખેસ છે, પરંતુ ખૂબ સારો છે। અહીંના આદિવાસી સમાજનો ખેસ હોય એવું લાગે છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજના કાર્યક્રમમાં નસવાડી ખાતે ભાજપના લગભગ ધારાસભ્ય અહીંથી 2 કિલોમીટર દૂરના અંતરે છે, એ ગામમાં 200 કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા। તમામ કાર્યકર્તાઓ જુઝારૂ છે, તાકાતવાળા કાર્યકર્તાઓ છે, અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે। તૈયારી હંમેશના માટે કોંગ્રેસની હોય છે, અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લા અને તાલુકાનું છે, એટલે જિલ્લા અને તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે। અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છે કે નવા કાર્યકર્તા નવું લોહી સાથે બમણા જોરથી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને તાકાત આપશે અને પ્રેરક બળ ઉપસ્થિત કરશે। છોટાઉદેપુર જિલ્લાનો જે નસવાડી તાલુકો છે ત્યાં જે આ ભાજપના કાર્યકર્તાઓ છે એમનું એવું કહેવાનું છે કે વર્ષો સુધી ભાજપ માટે કામ કર્યું, પરંતુ આદિવાસી સમાજની સમસ્યા સાંભળવામાં નથી આવતી। આખો પરિવાર અમારો ભાજપમાં હતો, પરંતુ ભાજપથી થાકીને હવે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। આવું જે જીતેન્દ્રભાઈ ભીલ છે, જે ભાજપમાં હતા અને જે કોંગ્રેસમાં જોડાયા છે, તેમનું કહેવું છે। અને ખાસ કરીને હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે કઈ રીતે અહીંયા ભાજપ મજબૂત બનશે।
આમ આદમી પાર્ટી મજબૂત બનશે, કારણ કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લગભગ હવે 1 મહિના જેટલો સમય બાકી રહ્યો છે અને એ પછી ચૂંટણીઓ આવવાની છે. જો ધીમે ધીમે આ જ રીતે ભાજપ અને આમ આદમી પાર્ટી તૂટતી રહી અને કોંગ્રેસ મજબૂત થતી રહી તો પછી બહુ મોટો ફટકો ભાજપને પણ પડવાનો છે. આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં ઉભરી રહી છે તેમને પણ પડવાનો છે. પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયની ચૂંટણીમાં કોંગ્રેસ વધારે કંઈ ઉપજાવી શકશે ખરી, કારણ કે ભલે કાર્યકર્તાઓ જોડાયા હોય તેમ છતાં ઘણા બધા રેસના ઘોડા એવા છે કે જે અલગ અલગ દિશામાં ફરી રહ્યા છે. અમારા અહેવાલને લઈને અને જે આમ આખી વિગત સામે આવી છે, ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.